તો સાબરકાંઠાના ઈડરમાં 15 લાખથી વધુની રોકડ લૂંટનો મામલો સામે આવ્યો। આ ઘટના બપોરના સમય બની જ્યારે એક યુવાન એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તેમજ પંજાબ નેશનલ બેંકમાંથી રોકડ ઉપાડીને સત્યમ ચોકડી તરફ જઈ રહ્યો હતો। બેંકની નીચે ઓટો રિક્ષામાં બેસવા જતી વખતે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેની પાસેથી આશરે 15 લાખ રૂપિયાની બેગ ઝૂંટવી લીધી અને ફરાર થઈ ગયા। આ ઘટના ઈડર પોલીસ મથકની નજીકના અંતરે બની હોવાથી પોલીસ તંત્ર તાત્કાલિક દોડતું થઈ ગયું। સીસીટીવી ફૂટેજમાં યુવાન પૈસાની બેગ લઈને જતો દેખાઈ રહ્યો છે, જ્યારે અન્ય બે શખ્સો બાઇક પર તેની રેકી કરતા જોવા મળ્યા। સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો સાબરકાંઠામાં ઈડરના સત્યમ ચોકડી પાસે 15 લાખથી વધુની લૂંટ થઈ છે। સીસીટીવીમાં પૈસાની બેગ લઈ જતો યુવાન કેદ થયો છે, જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બાઇક પર આવેલા બે શખ્સો લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા।